મોર્નિંગ મિત્રો, લાસ્ટ લેક્ચર દરમિયાન આપણે ફલન પછી પશ્ચફલન ઘટના તરીકે આપણે જોયું બીજ અને ફળનું નિર્માણ થયું. તેમાંથી બીજ વિશે આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા, એકદળી બીજ અને દ્વિદળી બીજ. હવે થોડીક માહિતી આપણે ફળ વિશે પણ લઈશું. વાસ્તવમાં જો યાદ કરાય તો ફળ વિશે આપણે ધોરણ 11 ની અંદર ડિટેલ ભણી ચૂકેલા છે, પણ અહીંયા કેટલાક જરૂરી મુદ્દાઓ યાદ કરાવી દઈશું. ફળ એટલે શું એવું વિચારવામાં આવે તો ફલિત, બીજાશય એટલે ફળ. ચાલો હવે એને સમજવાની કોશિશ કરીએ. તો આ સ્ત્રીકેસર છે, નીચેનો ભાગ બીજાશય છે અને બીજાશયની અંદર ભિન્ન સંખ્યામાં જે અંડકો હોય એમાંનું માની લો એક અંડક છે. અને ફલનની ક્રિયા અહીંયા થઈ ચૂકી છે, ત્યારે આ અંડકનું અંડાવરણ બીજની ફરતે આ રીતે હશે. ફલન બાદ આખું સ્ત્રીકેસર છે, એમાંથી અહીં સુધીનો હિસ્સો એટલે કે પરાગાસન અને પરાગવાહિની પતનશીલ હોવાથી પડી જશે. અને પડી જશે એટલે પરિણામે હવે આ જે બીજાશય છે એ બીજાશય આ રીતે રૂપાંતરિત થઈ જશે. હવે શબ્દ ક્લિયર કે ફલિત બીજાશય એટલે ફળ. જ્યારે ફળ નિર્માણ થયું છે ત્યારે એની અંદર બે ભાગો છે. બીજની ફરતે બીજાવરણ આવેલું હોય અને ફળની ફરતે ફલાવરણ આવેલું. બીજાવરણ એટલે શું આપણે જાણીએ છીએ તો અંડક જે છે એનું અંડાવરણ જે છે એ વિકાસ પામીને બીજાવરણમાં ફેરવાય અને બીજને રક્ષણ આપશે. જ્યારે ફલાવરણ એટલે બીજાશયનું જે આવરણ છે એ ફલાવરણમાં ફેરવાતું હોય છે. તો આ રીતે ફળ એટલે ફલિત, બીજાશય એમ કહી શકાય. ફળના મુખ્ય પ્રકારો એક છે સત્ય ફળ અને બીજાને કહેવામાં આવે છે કૂટ ફળ. સત્ય ફળ અને કૂટ ફળ ભણેલા શબ્દો છે, ખાલી યાદ કરો. તો સત્ય ફળ એટલે એવું ફળ કે જેની રચનામાં માત્ર બીજાશય સંકળાયેલું બીજાશય ભાગ લેતું હોય તો એવા ફળને સત્ય ફળ તરીકે ઓળખવામાં આવશે. જ્યારે કૂટ ફળ એમાં બીજાશય તો ભાગ લે છે, પણ બીજાશય ઉપરાંત અન્ય ભાગો સંકળાયેલા હોય તો એવા ફળને કૂટ ફળ તરીકે ઓળખવામાં આવશે. દાખલા તરીકે આવા ફળના ઉદાહરણ લઈએ આપણે તો સફરજન છે અને ઉપરાંત કાજુ છે. સફરજનની અંદર પુષ્પાસન બીજાશય તો ખરું, પણ એ ઉપરાંત પુષ્પાસન પણ દળદાર બને છે એટલે એનો સમાવેશ ફળમાં થાય છે. જ્યારે કાજુની અંદર પુષ્પાક્ષ દળદાર બને છે એટલે બીજાશય ઉપરાંત પુષ્પાક્ષનો ભાગ, આથી એને કૂટ ફળ કહેવામાં આવે છે. તો આ બે મુખ્ય પ્રકારો છે ફળના. અને એ ઉપરાંત તમે ભણી ગયેલા છો, રિમાઇન્ડ કરજો, વાંચજો ધોરણ 11 ની અંદર. તો રસાળ ફળ છે, શુષ્ક ફળ છે, સ્ફોટિક ફળ, અસ્ફોટિક ફળ, એકસ્ફોટિક, દ્વિસ્ફોટિક, બહુસ્ફોટિક, સંયુક્ત ફળ, સમૂહ ફળ. તો આ બધા જે પ્રકારો છે રિમાઇન્ડ કરજો. નેટ અને જીએમ, નેટ અને ગુજકેટની અંદર એ પૂછાતા રહેતા હોય છે. તો આ ફળનું ઇન્ફોર્મેશન થયું અને હવે આપણે એના પછી આ મુદ્દા વિશે જોઈએ છીએ. હવે આપણે આ પ્રકરણની અંદર જે મુદ્દો બાકી છે એના વિશે ધ્યાન દોરીશું. તે મુદ્દો છે પરાગનયન. પરાગનયન એટલે શું? એકદમ નોર્મલ વસ્તુ વિચારીએ તો મુકેશરની જે પરાગરજ છે
પુકેસરનું જ્યારે સ્ફોટન થાય ત્યારે એમાંથી પરાગરજ વાતાવરણમાં મુક્ત થાય. એ પરાગરજ વિવિધ પરાગવાહકો દ્વારા સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થવાની ઘટના. બરોબર વેક્ટર સમજવાની કોશિશ કરશો કે પરાગને એટલે જ્યારે પુકેસર પરિપક્વ બને એનું પરાગાશય સ્ફોટન થાય એટલે પરાગરજ મુક્ત થાય. એવી મુક્ત થયેલી પરાગરજ વિવિધ પરાગવાહકો દ્વારા સ્ત્રીકેસરના પરાગાસન પર, પરાગાસનનું બીજું નામ યાદશ છે, પરાગરજનું પ્લેટફોર્મ કહેવાય, દોર્યું પણ કહેવાય, મુંડક પણ કહેવાય, એના પર સ્થાપિત થવાની ક્રિયાને પરાગનયન કહેવામાં આવે છે. હવે જુઓ, પરાગનયનના જુદા જુદા પ્રકારો વિશે આખી અલગ થિયરી છે અને સાથે પરાગવાહકો વિશે અલગ થિયરી છે. તો આપણે પહેલા પરાગવાહકો વિશે ક્લિયર કરીએ છીએ. પરાગવાહકો એટલે શું? તો પરાગરજને વહન કરાવતા ઘટક. પરાગરજને વહન કરાવવી મતલબ પુષ્પના પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજને એને કે પ્રકારે સ્ત્રીકેસરના પરાગાસન ઉપર પહોંચતી કરવી. એ ઘટનામાં સંકળાયેલા ઘટકોને પરાગવાહકો કહેવામાં આવે છે. અને આવા પરાગવાહકો મુખ્યત્વે બે પ્રકારોમાં વહેંચી શકાય છે. જેમાંને એકને જૈવિક પરાગવાહકો તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે બીજાને અજૈવિક પરાગવાહકો તરીકે ઓળખવામાં આવે છે. જૈવિક એનો મતલબ છે જીવંત ઘટકો, જીવંત સભ્યો એમાં ભાગ લેતા હોય, જ્યારે અજૈવિક એટલે જીવંત ન હોય એવા ઘટકો એની અંદર ભાગ લેતા હોય. તો આવા બે પ્રકારના પરાગવાહકો મુખ્યત્વે પરાગરજની ક્રિયા સાથે સંકળાયેલા છે. અજૈવિક ખાસ કરીને બે ઘટકોને વધુ સ્થાન આપવામાં આવે છે, જેમાં એક મીડિયા છે પવન અને બીજું મીડિયા છે પાણી. પવન દ્વારા પરાગરજ અને પાણી દ્વારા પરાગરજ. જ્યારે જૈવિક ઘટક તરીકે ઘણા બધા માધ્યમો લઈ શકાય એવા છે. દાખલા તરીકે જૈવિક ઘટકોમાં માખીઓ દ્વારા પરાગરજ થઈ શકે છે. ક્યાંક ફૂદા, પતંગિયા દ્વારા પણ, કીટકો શબ્દ વાપરી લઈએ કોમન, પરાગરજ થઈ શકે છે. તો ક્યાંક ચામાચીડિયા જેવા પરાગવાહકો પણ કાર્ય કરી શકે છે. કેટલીક વાર જુદા જુદા પ્રકારના ગરોળીઓ પણ, ઇવન વાનરો પણ એમાં ભાગ ભજવી શકે છે. એટલે જૈવિક પરાગવાહક માટે કોઈ શ્યોરિટી અપાતી નથી. ઇવન ક્યાંક ખેતરોની અંદર પાક લેવાતો હોય ત્યાં નજર કરો, કપાસની ખેતી કરી હોય ત્યાં માણસો રોકવામાં આવે છે અને માણસો પુષ્પની અંદરથી પુકેસર દૂર કરી સ્ત્રીકેસર રાખતા હોય છે. પછી એના પર કોડ સ્વરૂપે લાલ કલરના કાગળને ચડાવવામાં આવે છે. પછી એને ઘસવામાં આવે પુકેસર, ફરી પાછી કોથળી બાંધવામાં આવે. તો ઇનડાયરેક્ટ એ જૈવિક જ કહેવાય, પણ એનો ઘટક પણ માનવ થયો કહી શકાય. તો આપણે મહત્વના મુદ્દાઓ તરીકે આટલા વાહકોને ખાસ જોવાના છે. તો હવે આપણે આ વાહકો વિશે ચર્ચા કરીએ છીએ. સપોઝ એમાંથી માની લો કે પવન દ્વારા પરાગરજ વિશે આપણે વિચારીએ છીએ. એન્ટિમોફિલી જેને કહેવાય, બે શબ્દો આવશે, એન્ટિમોફિલી અને એન્ટિમોફિલી. પવન દ્વારા જ્યારે પરાગરજ થતું હોય જે કોઈ વનસ્પતિમાં, ત્યારે એ વનસ્પતિના પોતાના આગવા કોઈ કેરેક્ટર્સ હોય છે. દાખલા તરીકે પવન દ્વારા પરાગરજ થતું હોય
ઉત્તરવનની અંદર પવન દ્વારા પરાગણ વધારે થાય છે, જેમ કે ઘઉંની ખેતી કરી હોય, મકાઈની ખેતી કરી હોય. આના માટે ક્યાંક સ્ત્રી કેસરો જે હોય પુષ્પના એ પ્રમાણમાં લાંબા હોઈ શકે છે. એના દ્વારા ઉત્પન્ન થતી પરાગરજનું કદ નાનું હોય, સૂક્ષ્મ કદની હોય. મોટાભાગની પરાગરજ સૂક્ષ્મ કદની જ હોય છે, પણ આ સૌથી વધારે સૂક્ષ્મ કદની પરાગરજ હોય. પરાગરજ વજનહીન હોય કે જેને પરિણામે સરળતાથી લોંગ ડિસ્ટન્સ સુધી ઉડી શકે પવનના મીડિયમમાં. અનાવૃત્તિધારી વનસ્પતિ હોય તો કેટલીક વાર પરાગરજ સપક્ષ હોય અને મોસ્ટ ઓફ જ્યારે મીડિયમ પવન બને છે ત્યારે પુષ્પો જે હોય એ પુષ્પો રંગહીન, ગંધહીન હોય. રંગહીન અને ગંધહીન પુષ્પો કે પવન છે, પવનને એવા કોઈ આકર્ષણની જરૂરિયાત હોતી નથી. તો આ પ્રકારના કેરેક્ટર્સ જે વનસ્પતિની અંદર જોવા મળતા હોય એવી વનસ્પતિમાં મોટે ભાગે પરાગણની ક્રિયા પવન દ્વારા થતી હોય છે. એના સાથે પાણી વિશે આપણે વિચારીએ. હાઇડ્રોફિલી જેને કહેવાય, પાણી દ્વારા પરાગણ. ખૂબ ઓછી જાતો છે વનસ્પતિની, લગભગ 30% જેટલી, કે જેની અંદર પાણી દ્વારા પરાગણ થાય છે. ધ્યાન રાખવું પાછળ એવું ન માની લેતા કે પાણીમાં ઉગતી બધી વનસ્પતિ હોય એમાં પાણી દ્વારા પરાગણ થાય એવું માનવાની જરૂરિયાત નથી. કારણ કે ચોક્કસ લક્ષણો એ વનસ્પતિ ધરાવતી હોય છે. હવે આપણે એના વિશે જોઈએ કે જ્યારે પાણી દ્વારા પરાગણની વાત કરીએ છીએ ત્યારે આદર્શ ઉદાહરણ છે જલસરપોલિયા, જોસ્ટેરા. આ બે આદર્શ ઉદાહરણ છે કે જેની અંદર પાણી દ્વારા પરાગણ થાય છે. હવે સમજવાની જરા કોશિશ કરશો કે પાણી દ્વારા જ્યારે પરાગણ થતું હોય છે ત્યારે માની લો કે આ છે પાણીની સપાટી. ત્યારે જલસરપોલિયા જેવી જે વનસ્પતિ છે નર પુષ્પ પાણીની સપાટી પર આવીને પેલા ખીલતા હોય છે. નર પુષ્પ પહેલા ખીલે પાણીની સપાટી પર આવીને, અને ત્યાં સુધી જે માદા પુષ્પ હોય એ આખો કુંતલાકાર વૃંત ધરાવે છે, સ્પ્રિંગ ટાઈપની હશે, જે શરૂઆતમાં પાણીની અંદર દબાયેલી હોય, પણ પછી જ્યારે નર પુષ્પો આ રીતે ગોઠવાઈ જાય એ પછી આ રચના લાંબી થઈ અને નર પુષ્પોના ઝુંડની વચ્ચે માદા પુષ્પ ખીલતું હોય છે. વિચાર કરો, હવે સરળ બની ગયું કે જ્યારે નર પુષ્પના ઝુંડની વચ્ચે માદા પુષ્પ જે ખીલે ત્યારે પાણીના જે વમળો એના કારણે પાણી કોઈ પણ દિશામાંથી પસાર થાય ત્યારે નર પુષ્પમાંની પરાગણ છૂટી પડી અને અનાયાસે માદા પુષ્પની અંદર થઈ શકે. અને એના માટે માદા પુષ્પનું જે સ્ત્રી કેસર છે એનું પરાગાસન ક્યાંક આવું ગત ધરાવતું હોય છે. એ ઉપરાંત એની ઉપર મ્યુકસનું આવરણ હોય જેથી પાણી સરકી જાય. પરાગરજ હોય એ પરાગરજ પણ મ્યુકસ ધરાવતી હોય, ચિકાસવાળી, કે જેથી સરળતાથી એ પરાગરજ ત્યાં સ્ટેબલ થઈ જાય. અને જ્યારે આ રીતે પરાગરજ એની અંદર માદા પુષ્પમાં કલેક્ટ થઈ જાય ત્યાર પછી આ માદા પુષ્પવૃંત ફરી પાછું પાણીની અંદર જતો રહેશે અને પછી ત્યાં ફલન કાર્ય થાય, ફળનું સર્જન થાય. તો એસ્પેશિયલી જલસરપોલિયાની વાત છે. જ્યારે જોસ્ટેરા જેવી જે વનસ્પતિ છે એમાં પુષ્પો નિમગ્ન રહેશે, નિમગ્ન રહેવાને પાણીમાં ઢંકાયેલા રહે અને પરાગરજ પાણીની અંદર તરફ જઈ અને માદા પુષ્પની અંદર દાખલ થઈ ફલન કરતી હોય છે. ધ્યાનમાં ખાસ રાખજો કે પાણીથી જ્યારે પરાગણ થતું હોય ત્યારે અને જે પરાગરજ છે એ અન્ય પરાગરજોની સાપેક્ષમાં વધુ ઘનતા ધરાવતી હોય, કારણ કે ઘનતા વધારે હોય તો જે પાણીમાં
ઉગી શકે, પ્લસ મ્યુકસ ધરાવતી જોવા મળતી હોય છે. તો આ રીતે આ બે એ અજૈવ ઘટકો છે, પરાગવાહકો છે. હવે આપણે જોઈએ જૈવ પરાગવાહકો માટે. નોર્મલી જ્યારે જૈવ પરાગવાહકો વિશે આપણે વિચારવા જઈ રહ્યા છીએ, જૈવ પરાગવાહકો ત્યારે વનસ્પતિ કંઈક વિશેષતા ધરાવતી, જુદી જુદી વનસ્પતિમાં જુદી જુદી વિશેષતા હોય. સપોઝ આપણે કેટલાક વિશેષતાઓ વિશે જાણીએ તો તેના જે પુષ્પો છે એ પુષ્પો રંગીન, સુવાસિત, આકર્ષક, ઉપરાંત વિવિધ ગોઠવણી ધરાવતા પુષ્પો. ભણી બેઠા છો પુષ્પ વિન્યાસ, એટલે કોઈ ડાયરેક્ટ એમ લખે કે જુદા જુદા પ્રકારનો પુષ્પ વિન્યાસ ધરાવતી હોય છે. શા માટે આવે? તો જ્યારે આ વસ્તુ વિચારીએ છીએ ત્યારે ઘટકો જૈવ છે તો એમને આકર્ષવા માટે, ખાસ કરી ચોક્કસ ગોઠવણી ધરાવતા પુષ્પો તો એટ્રેક્શન થાય અને કીટકો અને અન્ય વાહકો ખેંચાય. રંગીન સુવાસિત હોય એટલે પણ આકર્ષિત થાય. અને મેઇન વસ્તુ મોટે ભાગે આમની જે પરાગરજ છે એ પરાગરજ ખાદ્ય હોય છે. પરાગરજ ખાદ્ય હોય એટલે ખોરાક મેળવવાના આશયથી પણ જૈવ ઘટકો એના તરફ ખેંચાતા હોય છે. એટલે અહીંયા કીટકો અથવા કોઈ પણ પ્રકારના જૈવ વાહકો અને વનસ્પતિ વચ્ચે ચોક્કસ સમય માટે એક સંબંધ રચાતો હોય છે અને સંબંધ તળે પારસ્પરિક લાભ મેળવાતો હોય છે. તો જૈવ પરાગવાહકો માટે આ પ્રકારના કેરેક્ટર ધરાવતી હોય. પરાગરજ નાની હોય, સાથે સાથે હલકી હોય અને પુષ્કળ સંખ્યામાં પેદા. આ તો આપણે જોઈ ચૂક્યા છીએ કે સ્ત્રીકેસરની અંદર અંડકોશમાં આયુકોષ નિશ્ચિત સંખ્યામાં પેદા થાય, કારણ કે આપણે સ્થાનાંતરિત કરવાનું નથી. ત્યારે પરાગરજ હંમેશા લાખોની સંખ્યામાં પેદા થાય, કારણ જુદા જુદા વાહકો દ્વારા ફેલાવાની છે. એટલે કોઈ શ્યોરિટી નથી કે એ પરાગરજ કમ્પલસરી જશે સ્ત્રીકેસરના પરાગાસન સુધી, એટલે વેસ્ટેજ વધારે થશે. તો એમાંથી કંઈક સફળતા મળે એટલા માટે પરાગરજ નાની હોય છે, હલકી હોય છે, પુષ્કળ સંખ્યામાં હોય. ઉપરાંત પરાગરજ કંટકીય અથવા લીસી ચીકણી હોય. કંટકીય કે લીસી ચીકણી હોવાને પરિણામે એ જૈવ વાહક સાથે સરળતાથી ચોંટી જઈ શકે છે. તો હવે આપણે કેટલાક વાહકોના ઉદાહરણ લઈએ કે જે જૈવ પરાગવાહકો છે. દાખલા તરીકે મધમાખી એકદમ આદર્શ જૈવ પરાગવાહક છે. મોટા ભાગની વનસ્પતિમાં પરાગનની ક્રિયા સાથે મધમાખી સંકળાયેલી છે. તો ત્યાં મધમાખી મધુરસ મેળવે છે, પરાગરજનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરે છે. જ્યારે પુષ્પ ઉપર એ મેળવવા માટે બેસે ત્યારે એના શરીર સાથે આ ટાઈપની લાક્ષણિકતા ધરાવતી પરાગરજ ચોંટી જતી હોય છે અને અનાયાસે પરાગરજને એના પુષ્પો ઉપર અથવા અન્ય કોઈ પુષ્પો ઉપર સ્થાનાંતરિત કરતી હોય છે. યુક્કા નામની વનસ્પતિની અંદર ફૂદા મોથ, યુક્કા નામની વનસ્પતિમાં ફૂદા અથવા મોથ દ્વારા, મોથ અંગ્રેજી શબ્દ છે, પરાગણ થતું હોય છે. ધ્યાનમાં લેશો કે ફૂદા સંધિપાત સમુદાયનું પ્રાણી છે અને દિવસે ના ઉડે, રાત્રે ઉડતા હોય છે. ઘરે પણ તમે લાઈટ કરો તો મોસ્ટ ઓફ ફૂદા જ આવે, વધારે પતંગિયા ભાગ્યે જ આવે ચડે. તો ફૂદા એ નિશાચર પ્રાણી છે. એટલે ઘણીવાર પૂછાય કે રાત્રિ પરાગણ દર્શાવતું કીટક, તો રાત્રિ પરાગણ દર્શાવતું કીટક એક ફૂદા છે. અને બીજું પણ ધ્યાનમાં લેશો કે જ્યારે રાત્રિ પરાગણ થતું હોય ત્યારે એ વનસ્પતિના પુષ્પો મોસ્ટ ઓફ સફેદ કલરના હોય. સફેદ કલરના હોવાથી અંધારામાં અલગ દેખાઈ આવે, કીટકો સરળતાથી એને પારખી અને પોતાનો ખોરાક મેળવી ઇન્ડાયરેક્ટલી પરાગણ કરતા હોય. મધમાખી અને ફૂદા બાદ
અન્ય સજીવો માટે આપણે વિચારીએ છીએ તો પ્રેરણમાં ફૂદા છે એ ઓર્કિડના કેટલાક પુષ્પો સાથે ઇવન અંજીરના કેટલાક પુષ્પો સાથે પરાગણમાં સંકળાયેલું છે. તે પોતાના ઈંડા અંદર મૂકે છે પુષ્પની અંદર અને બચ્ચા ડેવલપ થાય છે. એને ત્યાં પ્રજનન માટેનું માધ્યમ, વિકાસનું માધ્યમ પુષ્પોમાં મળી રહે છે, ખોરાક મળી રહે છે અને બદલામાં આ લોકોને સરળતાથી પરાગણની ક્રિયાથી ફલન કાર્યમાં મદદરૂપ થતા હોય છે. ત્યારે શું તો ક્યાંક ચામાચીડિયા વિશે વિચારીએ. એ પણ પરાગણ સાથે સંકળાયેલું છે. પ્યાલાકાર પુષ્પો કે ગુચ્છાદાર પુષ્પો હોય એમાં ચામાચીડિયા રાત્રિ દરમિયાન ઉડ્ડયન કરી પુષ્પરસ પોતાના મુખ દ્વારા ચૂસવાનો ટ્રાય કરે ત્યારે એના મોઢા ઉપર પરાગણ ચોંટી જાય અને પછી અન્યત્ર સ્થાનાંતરિત થઈ એ પ્રકારની ક્રિયા કરે એટલે પરાગણ શક્ય બની શકે છે. ચામાચીડિયાને છોડતા ચામાચીડી માટે ફરીથી જરા એક પોઈન્ટ યાદ કરાવી કે જેમ ફૂદા રાત્રિ પરાગણ દર્શાવતા છે નિશાચર, એમ ચામાચીડીનું નિશાચર સસ્તન, પેલું નિશાચર કીટક, જ્યારે નિશાચર સસ્તન છે કે જેના કારણે પરાગણ શક્ય બનતું હોય છે. રાત્રિ પરાગણ એક જ રાત્રિમાં 100 થી 200 કિલોમીટર સુધીનું ફ્લાઇટ કરીને પણ પરાગણમાં ભાગ ભજવતું જોવા મળે છે. આ ઉપરાંત ચોક્કસ પ્રકારના વાંદરા, ગરોળી, ઇવન કીડી કંકોડાનો પણ સમાવેશ થાય, કારણ કે એ લોકો પણ શું કરે છે, પોતાનો ખોરાક મેળવવા માટે અનાયાસે ઝાડ પર ફરતા હોય ત્યારે પુષ્પ સંપર્કમાં આવીને આગળ જાય ત્યારે પરાગણ એની સાથે ચોંટી જઈ શકે છે અને એનું વહન થઈ શકે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે પરાગણ એ જાણી બૂજીને કરાવવામાં આવતી ક્રિયા નથી, અનાયાસે થનારી ક્રિયા છે. કારણ કે આપણે જે કંઈ વાહકો વિશે વિચારી રહ્યા છીએ મને કોઈ પણ વાહકને એવી ખબર છે કે મેં આ ગુલાબની પરાગણ લીધી હવે ગુલાબ ઉપર જઈને જ બેસું, નોટ શ્યોર. ગુલાબની પરાગણને આંકડા ઉપર પણ મૂકી આવી શકે છે અને આંકડાની મુદ્રા ઉપર પણ મૂકી આવી શકે છે. ક્રિયા તો પરાગણ એને જ કહેવાય, પણ ફલન થઈને આગળનું કાર્ય સ્વજાત પરાગણ હોય તો થાય, પરજાત પરાગણ હોય તો શક્ય બનતું